तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडल लाल कहे होने मारू तजे तो मरे नहीं तारणा। मेरा मुझ में कुछ नहीं, जो कछु है सो तेरा, तेरा तुझको सौंप दिया। अब क्या लगे गो मेरा, बोली सद्गुरु महाराजनी जय। પોતાના જીવન તરફ ધ્યાન આવવું, પોતે શું કરે છે એનો ખ્યાલ આવવો અને પોતાના મનુષ્ય જન્મને સાર્થકતા તરફ લઈ જવા માટેનું પ્રથમ પગથિયું અને મારો અંતરાત્મા એમ કહે છે કે આખરી પગથિયું અને વર્તમાન પગથિયું સત્સંગ છે. સત્સંગથી બે ઘડીમાં મુક્તિ. સતનો સંગ, તમે સત્સંગ નહીં કરો ને એટલે બીજું કંઈક કરવાના. તમે પરમાત્માનું ભજન નહીં કરો એટલે કંઈક બીજું કરશો અને બીજું જે કાંઈ હશે એ પરિણામે તો સંસાર જ હશે. એનો અર્થ હું એમ નથી કહેતો કે તમે સંસાર છોડી દો, સંસાર છૂટે એમ જ નથી. સંસારમાં સરસો રહેવે મન પ્રભુની પાસ, તો પ્રભુની માયા વ્યાપે નહીં, એ જ જાણવું મારું નાશ. આ ભાઈ 4 દીથી અહીં નથી આવ્યા તો એને ખ્યાલ આવે થોડુંક, જોકે થોડુંક હૃદયથી જીવતા હોય અથવા હરિગુરુ સંતોનો સંગ હોય તો મારો અંતરાત્મા, મારો અનુભવ અને મારું જીવન એમ કહે છે કે તમારું જીવન બગડે નહીં. મારા જીવન પર મારો અનુભવ કહું, તમને લોકોને ન કહી શકું કે સત્સંગથી તમને ફાયદો છે કે નહીં. મહાપુરુષોને ઘણા તેડાવે છે, સંતોને તેડાવે છે, હરિગુરુ સંત પુરુષોને તેડાવે છે, કોઈ સદગુરુ સંત અને પરમાત્માના બાળકોને તેડાવે છે. શું કામ? એની પાસે સત્સંગ કરાવે, ભજન કરાવે, ધ્યાન કરાવે, સ્મરણ કરાવે, સત ઉપદેશ લે છે. શું કામ? આ જીવ અનંત જન્મોથી આ ભટકે છે, અનંત જન્મોથી. આજકાલનો આ જીવ ભટકતો નથી. આપણે ભટકતા ભટકતા ભટકી છે ને એટલે જ શરીર ધારણ કર્યું. જો આપણે મૂળ સ્થિતિમાં હોય તો કાયા ધારણ કરવી પડે નહીં. આપણે આપણા આત્મ સ્વરૂપમાં સ્થિત હોય. દેહાધ્યાસ છોડવા માટેનું લક્ષણ છે સત્સંગ. પોતાના આત્મ તત્વમાં સ્થિત થવાનું લક્ષણ છે હરિગુરુ સંત અને સત્સંગ.
પોતાના જીવનની સાર્થકતા માટે ગુરુ, હરિ અને સંતો અને સત્સંગ પૂરક બનશે. આ મનુષ્ય જન્મ નરકમાં પડવા માટે એટલે કે હારી જવા માટે નથી. દારૂ, જુગાર, માંસ, ચોરી, વ્યભિચાર આવા કોઈ કર્મ કરવા માટે જ આ શરીર મળ્યું નથી. સંસારના ભોગો છે એ શ્રીમદજી તો ચોખ્ખા શબ્દમાં કહે છે, સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. સંસાર એક સપનું છે, સંસાર એક એઠવાડ છે. તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચાગ્રહ. જ્ઞાની પુરુષની દશા પોતાના આત્મતત્વમાં સ્થિત હોય છે. હરતા ફરતા ધ્યાન ધણીનું ધરતા, અધર્મથી ઓસરતા એ કુકર્મથી બચી જાય છે. ખોટા પગલે જાતા હોય અથવા આપણી કાંઈ ભૂલ થતું હોય તો આપણને કોઈ કહેવા વાળું હોય ને તો બહુ સારું. કોઈ આપણને સત્ય વાત કરે ને તો કડવી હોય ને તોય કબૂલ કરી લેવી. એમાં જીવનું કલ્યાણ છે. તમને કોઈ કહેવા વાળું નહીં હોય ને તો તમારી ગતિ બગડશે. માથે ધણી હોય ને સારું. ધણી વગરનું ઢોર છે ને ડબ્બે પૂરાઈ જાય. કારણ કે આપણી મતિ એટલી બધી જાગૃત નથી કે આપણે આપણા જીવનને સમજ કર સંભલ કર કદમ बढ़ाता है कोई खुद पे मरते हैं लाखों लोगो. खुदा पे या आत्म कल्याण માટે या પરમાત્મા માટે या સદગુરુ માટે या સત્પુરુષ માટે या પરમાર્થ માટે મરતા હે કોઈ. પોતાના જીવનના સ્વાર્થ માટે જીવન જીવવું અને દરેક જીવના કલ્યાણ માટે જીવન જીવવું એમાં ઘણો ફેર છે. અમારે હરજીવન બાપા એક વાત કરતા, જ્યોતિમાં કહેતા, હરજીવન બાપાએ કહેતા કે છેલ્લો શ્વાસ હશે અને કોઈ જો ઉપદેશ લેવા આવશે ને તો એને આપી દેશે, એના આત્માનું કલ્યાણ થાય. તમારા આત્મ સ્વરૂપમાં સ્થિત થવા માટે તમને મનુષ્ય જન્મ મળ્યો છે. સંસારના ભોગને વધારવા માટે મનુષ્ય જન્મ નથી મળ્યો. આજે આવ્યા હતા એને મેં ના નથી પાડી, પણ મેં એમ કહ્યું કે હું ઉપદેશ નથી કરતો, ઉપદેશ કરે છે મયુરભાઈ. એટલે કે હું એજન્સીમાં હોસ્પિટલમાં જોબ કરું છું અને રાત્રે એમ્બ્યુલન્સ ચલાવું છું એને. એટલે મારે ધર્મ સમજવો છે. કે તો આવજો, એટલે આવશે. મનુષ્ય જન્મથી કોઈના આત્માનું કલ્યાણ થાય. જ્ઞાનદાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન છે. કોઈ પણ જાતના વિષય ભોગ ના આશય વગર જે તમને સત્ય તરફ લઈ જાય એ સદગુરુ દયાળુ હોય. હું કોઈ બચાવ નથી કરતો એટલા માટે નથી કહેતો, પણ સદગુરુ હંમેશા દયાનો સાગર હોય. મનુષ્ય જન્મની કિંમત થવી એ બહુ કઠિન છે. પોતાના મનુષ્ય જીવનની કિંમત થવી એ બહુ કઠિન છે. પોતાના જીવનના સમયનો સદુપયોગ કરવો
એ એક સત્પુરુષ અને મહાપુરુષોની જાગૃતિની સ્થિતિ છે, એના લક્ષણ છે. પોતાના મનુષ્ય જીવનનો સદુપયોગ કરવો, પોતાના શ્વાસનો સદુપયોગ કેમ થાય, આપણે કોઈને બચાવી કેમ લઈ. આ આગ છે, આગ. અત્યારે દારૂ, જુગાર, વ્યભિચાર, મોજ શોખ અને સંસારના ભોગના વાતાવરણ દિવસે દિવસે વધતા જાય છે. હરજીવન બાપા એક બીજો શબ્દ કહેતા, આગ લાગેલી છે, એમાંથી બચાવી શકાય એટલા પૂળા બચાવી લ્યો. બાળકોના જીવન સહન શક્તિ ઘટી ગઈ. માણસોની અંદર સારું વાતાવરણ પણ એટલું છે અને નરસું થોડુંક પણ છે. પાણી હંમેશા નીચી તરફ ગતિ કરે. તમને નબળું વાતાવરણ છે ને, ફીટ આવી જાય. જલ્દી પૈસા બનાવી લેવા, જલ્દી ભોગ તરફ જવું, જલ્દી વિષયોના વિચાર કરવા. તમે મોબાઈલ હાથમાં લેવો ને એટલે વધારે પડતા માણસો પરિણામે વિષય તરફ જાય. એ સત્સંગ મોબાઈલમાં નહીં સાંભળે, એ ભગવાનના નામનું કીર્તન નહીં સાંભળે, એ આત્મકલ્યાણની વાત નહીં સાંભળે. સાંભળશે તો થોડોક ટાઈમ સાંભળશે ને પછી ભોગ અને વિષય તરફ વયો જાય મોબાઈલમાંથી. મેં સારા સારા લોકોને જોયા છે. મોબાઈલ અત્યારે કોઈના હાથમાં ન હોય એવું બને નહીં. દરેકની પાસે થિયેટર આવી ગયા. થિયેટરનો શું ઉપયોગ કરવો એ પોતાના મન ઉપર છે, અને મન જ્યાં જ્યાં જાય છે ને એમાં 99% મન છે ને એ માયાનંદન છે. વિષયો તરફ લઈ જાય, ઈશ્વર તરફ, આત્મકલ્યાણ તરફ અને પરમાત્મા તરફ મન લઈ જાય એ બહુ અઘરું છે, બહુ કઠિન છે. કારણ કે વિષય વાસના વિકારમાં પરિણામે 100% સુખ નથી. પરિણામ એનું કલ્યાણકારી નથી. એ એક સાધન છે, એને વિવેકથી ઉપયોગ કરવાનો છે. મનુષ્ય જીવનનો વિવેકથી ઉપયોગ કરવો એ તમારા હાથની વાત છે. તમારે કઈ રીતે ઉપયોગ કરવો. મનુષ્ય જીવનને કઈ રીતે હૃદયથી જીવી અને બને તો કોઈનું સારું વિચારવું, બને તો કોઈ નરક તરફ, એટલે પોતાના જીવન ઉપર કોઈ પોતાના પગ ઉપર કુહાડો મારતો હોય, એને ખબર ન હોય કે હું આ કરું છું, મારા પગ ઉપર કુહાડો મારું છું, તેને બચાવી લેવાય. કારણ કે એનું પરિણામ આવશે. હું જે કાંઈ કરું ને એનું પરિણામ મારે ભોગવવું પડે. એ વ્યક્તિ ભૂલી જાય છે કે હું જે કરીશ, કોઈ પણ વ્યક્તિ જે કાંઈ પણ કરે છે એનું પરિણામ એને આવે છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસ ફલ ચાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસ ફલ ચાખા. સંતો મહાપુરુષોના જીવનમાં સુખ દુઃખ આવે છે, એ સ્વીકાર કરી અને થોડું સહન કરી લે છે. સુખ દુઃખ આવે મારા વાલાની ઈચ્છા વડે, ધીરજથી મનને રાખો તમે એક તળે. આ સુખ અને દુઃખના પાયા ઉપર આખા વિશ્વની રચના છે. ઘણા પાસે ઘણી બધી વસ્તુ હોય, સંપૂર્ણ સગવડતા હોય, છતાંય દુઃખ હોય. કાંઈ તકલીફ ન હોય તો અંતરાત્માની અંદર સુખ કેમ કેળવવું? કાંઈ તકલીફ ન હોય, કોઈ જાતનું કુટુંબમાં કાંઈ વાંધો ન હોય, પૈસામાં કાંઈ તકલીફ ન હોય, ઘરવાળા સરસ મજાના હોય,
બાળકો ડાયા હોય, ધંધો વ્યવસ્થિત હોય, કોઈ જાતની બી ચિંતા ન હોય, છતાં એ સુખમાં ન રહેતો હોય, એનું મુખ્ય કારણ છે એનું આત્મકલ્યાણ તરફ ધ્યાન નથી, એનું પરમાત્મા તરફ ધ્યાન નથી. કારણ કે પરમાત્મા આનંદ અને સુખનો ભંડાર છે. તમારી અંદર જે ચૈતન્ય તત્વ બિરાજે છે એ સુખરૂપ છે. સુખ એટલે લૌકિક નહીં. સંસારમાં સુખ છે, ખોટું નથી, ખરાબ નથી, પણ આત્મકલ્યાણનું સુખ છે એ શ્રેષ્ઠ છે. તમારા દીકરા દીકરીના લગ્ન થાય, સગાઈ થાય તો તમને આનંદ થાય અને થવો જ જોઈએ. તમારા મા બાપને તમે કાંઈ સુખ આપો તો એ આપવું જ જોઈએ. તમારા કોઈ મિત્રને તમે સુખ આપો તો આપવું જ જોઈએ. તમારા ઘરવાળાને સુખ આપો તો આપવું જોઈએ. તમારી ઘરવાળીને સુખ આપો તો આપવું જ જોઈએ. તમારા બાળકોને સુખ આપવાનું હોય તો આપવું જ જોઈએ. આ વિશ્વ આખાને સુખ આપવું હોય, તમારા ભાઈ બહેનને સુખ આપવું હોય તો આપવું જ જોઈએ. તમારી માને સુખ આપવું હોય તો આપવું જ જોઈએ. એ તમારી કર્તવ્ય ફરજ છે. હાજર છે, તમે હાજર છો એનો સદુપયોગ કરો. તમારું જીવન છે ને સદુપયોગમય બનવું જોઈએ. તમારી અંદરની સ્થિતિ, તમારી અંદરની મનોવૃત્તિ અને તમારી અંદર હાલવાની રીત બીજાને સુખ માટે થઈ જવી છે. સુખ આપો તો સુખ મળશે અને દુઃખ આપો તો દુઃખ મળશે. આ કુદરતનો નિયમ છે. મહાપુરુષો તો જોડવાનું કામ કરે. મોરારી બાપુની કથા સાંભળું છું ને તો એનું એક વાક્ય રહ્યું ને એ છે ને એ ભલે ગમે એમ સત્સંગ કરે, પણ એનો અંતરનો જે સ્થિતિ છે ને એ અત્યારની એની સ્થિતિ છે ને કરુણામય થઈ ગઈ. તોડવાની વાત જ નહીં કરે. તોડો મત, જોડો. કોઈને વાળો. કોઈનું જીવન છે તો એને વિવેકથી, પ્રેમથી મનાવી અને પગે લાગીને આત્મકલ્યાણ તરફ વાળો. કારણ કે આત્મકલ્યાણથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કાંઈ નથી. તમે તમારા આત્મકલ્યાણ, તમારા આત્મ સ્વરૂપમાં તમે જાગ્રત સ્થિતિમાં કેટલી વાર સમય ગાળો છો? અત્યારે આ વિશ્વને ખરેખર સત્પુરુષોની સત્ય તરફ ગતિ કરતા હોય એની અને જે આત્મકલ્યાણ તરફ ધ્યાન આપે છે ને એની ખૂબ જરૂર છે. કારણ કે વિશ્વ કલ્યાણની ખૂબ જરૂર છે. મોરારી બાપુ કે મારે યુનોમાં કથા કરવાની છે. મને ખબર નથી, પણ મંગલકારી વાતાવરણ મારો સદગુરુ કરાવશે, મારો ભગવાન કરાવશે, મારો રામ મને મંગલકારી વાતાવરણ કરાવશે. એમ તમારા જીવનમાં તમે જ્યાં હો અહીંયા, તમે જેમ હો એમ, હું એવું નથી કહેતો કે તમે તમારું જે રીત છે, તમારી જે આવક છે એને તોડી ફોડીને કાંઈ હાલો, એમ નથી કહેતો, પણ તમે તમારા જીવનનો સદુપયોગ કરો. સદુપયોગ અનંત રીતે થાય. તમે પરમાત્માના બાળકો છો, તમે પરમાત્મા રૂપ છો અને તમારા જીવનને જાગૃતતાથી જીવો. બને એટલું ભલા કરને વાલે ભલાઈ કિए जा, बुराई के बदले दुआई दिए जा. કઈ જાઓ, હાઈલે જાઓ જેટલું બને. તમારી હારે પરમાત્મા તમને આખા દિવસમાં ચાન્સ આપે જ છે. તમને અવસર મળ્યો છે, તમારું મનુષ્ય જીવન છે એથી મોટો કોઈ અવસર છે નહીં. મનુષ્ય જીવનથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કાંઈ છે જ નહીં. કારણ કે આપણે શરીર ધારણ કર્યું છે. આપણી પાસે વર્તમાનમાં આપણી કાયા છે. આપણે અત્યારે હાજર છીએ ને એનો સદુપયોગ કરો. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર, આત્મ સ્વરૂપ, તમારા જીવનની ક્ષણનો સદુપયોગ. કાંઈ ન કરો તો કાંઈ ન કરો એવું કરી અને આત્મ સ્વરૂપમાં સ્થિત થાઓ. કાંઈ ન કરો
કાંઈ ન કરો એવું કરી અને પરમાત્માની બંદગી કરી અને દરેક જીવનું કલ્યાણ વિચારો. બની શકે તો બળજબરી નહીં, પ્રેમથી. પ્રેમ સે મનાના, હરિગુણ ગાના, ગુરુ રૂપ કા ધ્યાન. પ્રેમથી જીવનનો સદુપયોગ કરવો એ તમારા હાથમાં છે. કૃષ્ણએ કમલીબાઈની વાત કરી તો એ તો પરાધીન હતા, એની પાસે તો કાંઈ નહોતું. એની પાસે કાંઈ નહોતું. એના ઘરવાળાએ કાઢી મૂક્યા, એકલા હતા. પણ જો એનું જીવન, મનુષ્યમાં સદગુરુ હોય તો સદગુરુનું જીવન શ્રેષ્ઠ છે. કોઈ સંત હોય તો સંતનું જીવન છે એ જ એનો ઉપદેશ છે, એ જ શ્રેષ્ઠ છે. અને કોઈ પણ વ્યક્તિ સંસારમાં હોય ને તોય પણ એનું જીવન છે ને એ મહત્વની ચીજ છે. એ શું કરતા હતા, હું શું કરું છું, એ બહુ મહત્વની વસ્તુ છે. એમ તમે કરો છો શું? તમારા જીવનનો સમય, તમારા જીવનને તમે કઈ રીતે વિતાવો છો, એમાં જાગ્રતતાથી જીવન જીવવું એ તમારા હાથમાં છે. એમાં કોઈનું ન હાલે, પણ એ તમારે ખુદને જાગ્રત બનવું પડે. એટલે હું બીજું કાંઈ નથી કહેતો, પણ મનુષ્ય જીવન એના માલિક તમે છો. હરિગુરુ સંતો કે મહાપુરુષો તમને સારી વાત કરે એમાંથી તમારું કલ્યાણ રૂપ હોય એ રીતે શાંત ચિત્તે બને એ રીતે તમને જે રીતે થાય એ રીતે સદવિચાર, સદુપયોગ અને સદજીવન એવું જીવવું કે તમારા આત્માનું કલ્યાણ થાય અને તમને મળે કોઈ તો એનું પણ કલ્યાણ થાય. બોલું સદગુરુ મહારાજની જય. ગોરધનભાઈ સત્સંગ કરશો, કરો સત્સંગ તો કરવો છે.